આજે તો ફાઇનલી આપણે પહોંચી જ ગયા કોયમ્બતુર તમિલનાડુમાં ખાલી કરવાના લોકેશન પર। તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને। રાત્રે આપણે ચિત્રદુર્ગ પહેલાં સૂઈ ગયા હતા રાજસ્થાનીની, એટલે સવારે ઉઠ્યા ને ચા પાણી પીને કમ્પ્લીટ ફ્રેશ થઈને નીકળી ગયા આપણે કન્ટિન્યુ ને પહોંચી ગયા આપણે ચિત્રદુર્ગ પાસ કરીને આવી ગયા હતા હિરિયોર એક આપણા ફોલોવર મિત્ર ભેગા થઈ ગયા હતા, એટલે એની યારે ચા પાણી પીવા માટે ચા પાણી પીને વળી પાછા આપણે નીકળી ગયા અને પહોંચી ગયા શીરા પાસ કરીને આવી ગયા બેંગ્લોર। પહેલાં આપણે ડીઝલ નખાવવા માટે ગાડીમાં થોડું ઘણું ડીઝલ નખાવી લીધું ને પછી મેં કીધું હારો જમી કાઢવી લે, એટલે પછી બેંગ્લોર પાસ કરવામાં ઉપાધિને વહેલા મોડું થાય તો એટલે પછી અહીંયા બપોરે જમી કાઢવી લીધું ને ફરી પાછા નીકળી ગયા આપણે કન્ટિન્યુ ને પછી આપણે બેંગ્લોરનો નાઇસ રોડ ચડી ગયા અને નાઇસ રોડમાં આપણે ઓસો રોડ ઉપર ઉતરવાનું હતું। ઓસો રોડમાં ઉતરીને આપણે પાછા આવી ગયા બેંગ્લોર સિટીમાં, અને સિટીમાં તો ટ્રાફિક તો હોય જ, થોડો સિગ્નલો ના અંતે ને જોયું તો અહીંયા તો હોન્ડાવાળાનું ટોલ ના લેતા તો ભાઈ બેંગ્લોરમાં તો અહીંયાથી નીકળીને આપણે ઓસોર પાસ કરીને તમિલનાડુમાં એન્ટ્રી લઈ લીધી ને આગળ ગયા તો જાવું મસ્ત મજાનું લોકેશન હતું પહાડી ઇલાકાવાળું। આવી ગયા પછી આપણે કૃષ્ણાગિરી પહેલાં ચા પાણી પીવા માટે ચા પીવાની ઈચ્છા થઈ ગઈ હતી, એટલે ચા પાણી પીને નીકળી ગયા આગળ ને કૃષ્ણાગિરી પાસ કરી લીધું। સાંજ પડી ગઈ હતી તો વરસાદે પણ ફૂલ બાકા ચીકી બોલાઈ નાખી હતી। અહીંયાથી નીકળી ગયા આગળ ને આવી ગયા આપણે ખતરનાક ઘાટ આવ્યો હતો, ઘાટમાં થોડો ટ્રાફિક હતો, ધીમે ધીમે કરીને ઘાટ ઉતારીને પહોંચી ગયા આપણે સેલમ ને સેલમથી આપણે ટર્ન મારવાનો હતો કોયમ્બતુર બાજુ ટર્ન મારી દીધો ને પહોંચી ગયા હતા આપણે પેરુંદરા એક રાજસ્થાનીની હોટલે 11 વાગી ગયા હતા, એટલે મેં કીધું હાલો હવે જમી કાઢવી લઈ। અહીંયાથી જવાનું હતું આપણે 50 કિલોમીટર કોયમ્બતુર, એટલે મેં કીધું જમી કાઢવીને નીકળી ગયા અને આપણે ફાઇનલી કોયમ્બતુર સિટીમાં એન્ટ્રી લઈ લીધી ને આપણે લોકેશન ચાલુ કરીને પહોંચી ગયા ખાલી કરવાના ઠેકાણે। ગાડી સાઈડમાં રાખીને સૂઈ જઈ, સવારે જોઈએ હવે ક્યારે મજૂર આવે ને ક્યારે આપણી ગાડી ખાલી થાય છે। તો નેક્સ્ટ વ્લોગ જોવા માટે આપણે એડીને ફોલો કરી નાખજો।